મમ્મી લંગુબેન હારે વૈયા ગયા તે ઘરમાં કોઈ માણસ નથી લાગતું કા આપણું ઘર હાવ ખાલી ખાલી લાગે છે એવું જ હોય ગોગડી દીકરી હોય ને એટલે ઘર ભરેલું ભરેલું લાગે દીકરી વહી જાય એટલે ઘર થઈ જાય ખાલી નકર આપણે કેટલા સેવી તું હું શીબરી ઝીણકી ગોગડીઓ તોય ખાલી ખાલી લાગે છે આજ તો ખાવું નહીં ભાવે તે મમ્મી તમને કેમ આજ ખાવું નહીં ભાવે કાઈ નહીં ગોગડી લંગુના લગન હતા બધા ઘરે ખાવા આવતા તાર હાહરા ને ગોગડો ને ઝીણીઓ અને લંગુ અહીં હતી એટલે બધા આરે ખાતા કેવી ખાવાની મજા આવતી હતી અને લંગુ વહી ગઈ ને આજ તો તાર હાહરા ની કોઈ ઘરે ખાવા નહીં થવાના એટલે નો ભાવે એ વાત સાચી છે ગોગડી બેન મમ્મીની માણા વગરનું ખાવું નો ભાવે એકલા એકલા સાના મના મમ્મી ખાઈ લેજો તમને ભૂંગળા બટેકા ભાવે છે ને એટલે મેં ભૂંગળા બટેકા બનાવ્યા છે ને શીબરી માસીને બહુ ભૂંગળા બટેકા ભાવે એટલે મેં બનાવ્યા અને આપણે એટલા ખાવામાં હતા ગોગડો ને ઝીણીઓ ને ઈ બધા ટિફિન લઈને વૈયા ગયા એટલે મેં લાવીને હટ બની જાય એટલે ભૂંગળા બટેકા બનાવી નાખો ખાઈ લેજો મમ્મી તમને મારા હમશે ગોગડી બેન તે એકલી એની ભૂંગળા બટેકા બનાવ્યા મેં ભૂંગળા તળ્યા છે એલા લે ઈ તો ભૂલી ગઈ હું શીબરી માસી ઝીણકી ભૂંગળા તળ્યા હો મમ્મી ઝીણકી ભૂંગળા તળ્યા છે હાલો હાલો ખાઈ લેવી આપણે હવે ગોગડી હું ખાવા બેહું છું ને મને મારી દીકરી લંગુ યાદ આવે છે એને ફોન કરીને પછી હું ખાવ ત્યાં સુધી મને કોળિયો ગળે નહીં ઉતરે હાલો લ્યો મમ્મી કરો ફોન ગોગડી ફોન સ્પીકર માં રાખજે હો એટલે અમને બધાયને સંભળાય હાલો શું કરો છો એલા લંગુ બેન તમે તો હારે ગયા પછી નહીં ફોન કે નહીં કાઈ આ મમ્મી તમને નકરા સંભાળ્યા કરે ફોન કરતા હોય તો એવું નથી ગોગડી ભાભી મને તમે બધા બહુ સાંભળો છો મને મમ્મી એટલા યાદ આવે છે ઝીણકી યાદ આવે છે તું યાદ આવસ મારો ભત્રીજો ગોગડીયો શીબરી માસી ઘરના બધાય તમે મને એટલા બધા યાદ આવો છો પણ આજ છે ને હું ને માર લંગો બે માર માસીજીને ઘરે રોટલો ખાવા આવ્યા છે પછી આમ બપોર પછી અહીંયા આવવાના છે બપોર પછી અહીંયા આવવાના છો કેટલા વાગે આવવાના છો બસ જો માર માસીજી એવું ખાવાનું બનાવે છે ખાઈ પીને પછી આમ નીકળવાના છે ને એટલે અમે 3:30 અહીંયા પોગી જશું ગોગડી ભાભી હા તે આવજે હો મારી દીકરી લંગુ બહુ તારી યાદ આવે છે મારો દીકરો હા મમ્મી હું ને તમાર જમાઈ બે આવવાના છે અને છે ને અમે રાતને રોકાવાના છે હારું લ્યો મમ્મી હું પછી ફોન કરીશ હો ગોગડી ભાભી માર માસીજી ખાવા બોલાવે છે હવે અમે બધા ખાવા બેહી છે મૂકો એ હારું લ્યો મૂકો એ કોઈને તાવડી લેવી હોય તો હાલો હવે 4-5 તાવડી વધી છે પછી વેચાઈ જાહે મમ્મી ઓલો હાંગલો તાવડી વાળો આવ્યો લાગે છે આપણે તાવડી જ નથી એક તાવડી છે ને એની તળિયો પડી ગયો 4-5 મમ્મી આપણે તાવડીઓ લઈ લેવી રોવન બોલાવતી આવો તાવડી વાળાને આ ગોગડીને બિચારીને કેટલી બળેતરા નહીં આખા ઘરની તાવડીને તળિયો પડી ગયો ઓલું નથી પેલું નથી ફલાણું નથી આખા ઘરનો કારભાર ને કેટલું આખા ઘરનું ધ્યાન રાખે બહુ ડાય છે ઓ ગોગડી ઝીણકી એવી ડાય છે બિચારી બે બાયું હાર્યું સો શીબરી માર્યું લોગડી બેન એક વાત કહું તને તે હારા પૂઈન કર્યા છે ઓ તને બાયું હાર્યું મળી ગયું નકર આ સમયમાં કેવી બાયું ભટકાય બાપા એલા હાંગલા તાવડીઓનો શું ભાવ છે કેમ આપસ તાવડીઓ ગોગડી બેન તમે જે ભાવે લેતા તા ને ઈ જ ભાવ છે હોની 5 નંગ તાવડી એલા હાંગલા હરખો ભાવ રાખને બાપા હોની 5 નંગ થોડી હોય હોની 10 નંગ દઈ દે તો લઈ લેવી હાલ હોની 10 નંગ નો આવે હો ગોગડી બેન હવે કાળા મોઢાળા ઓલી વખતે તું તાવડીઓ દઈને ગયો ત્યારે એમ કેતો તો કે તાવડીઓ ફૂટશે જ નહીં ગેરંટી અને પમદીત તે મારા હાથમાંથી પ્લેટફોર્મ માથેથી પડી ગઈ ફૂટી ગઈ પણ હું તો ધોળા મોઢાળો છું હા એલા ધોળા મોઢાળા તાવડી ફૂટી ગઈ હતી તે ગેરંટી આપી હતી ને તોય થોડું વ્યાજબી રાખ એટલે આ બધી તાવડીઓ લેવી છે હા તે ગોગડી બેન હું તમને વ્યાજબી કરી દઉં બરોબર છે 205 નંગ લઈ લો હાલો હવે તમારું નહીં મારું નહીં તો પહેલેથી જ માની જાતો હોય તો હાંગલીના 205 નંગ દઈ દે હાલ તાવડીઓ આલે હાંગલા તારા 200 રૂપિયા ગોગડી બેન તાવડીઓ લઈ લ્યો અને તગારું ખાલી કરી લ્યો હાલો એમાં પૈસા મૂકીને મારે જાવું છે ઘરે મારા ખિસ્સામાં જગ્યા નથી પૈસા રે એવું નથી ગોગડી તારથી બધા ફેરૈયા સીધા હાલે હો તું કેને એટલામાં દઈ દે કેવી સસ્તામાં દઈને વયો ગયો પેલા 100 કીધા અને પછી હાવ 200 માં દઈને વયો ગયો હાલો હાલો ખાઈ લેવી ભૂંગળા બટેટા ઠરે છે મેં તો અડધા ઉલાળી લીધા હો ભૂંગળા બટેકા બહુ સારા બન્યા હો ગોગડી હું કોઈ દી નો છેતરાવ શીબરી માસી તો નો છેતરા ને ગોગડી બેન તું બહુ હોશિયાર છો
હાલો એક કામ તો સારું થઈ ગયું, સસ્તામાં તાવડી આવી ગઈ અને મમ્મી શીબરી મશીન ઝીણકી હાલો હઠ ખાઈ લ્યો ને હઠ આપણે ઘરનું કામ પતાઈ દેવી. હમણાં લંગુબેન અને લંગાભાઈ આવશે.